નમસ્કાર દર્શક મિત્રો, જીએનડી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। પાદરા તાલુકાના પૂર્વ ધારાસભ્ય જસપાલસિંહ પડિયાર દ્વારા બીજો સમૂહ લગ્નનું આયોજન રાખવામાં આવ્યું હતું। તેમાં 22 નવયુગલ દંપતીએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા। તેમાં ક્ષત્રિય સમાજના આગેવાનો તથા રાજકીય પક્ષોના નેતાઓએ હાજરી ચાલુ જ કરી ભાઈ પૂર્વ ધારાસભ્ય શ્રી પાદરાની પ્રેરણાથી આજે આ ક્ષત્રિય સમાજની વાડી ખાતે 22 દીકરીઓના સમૂહ લગ્ન આ બીજો સમૂહ લગ્ન કરવામાં આવ્યો છે। ખાસ કરીને એમાં અમારા સૌ પાદરા તાલુકાના સૌ સમાજના લોકો, સૌ આદરણીય વડીલો, સૌ માતા બહેનોનો પ્રેમ છે, આશીર્વાદ અને મારા યુવાનોના સૌ સહકારથી આજે આ કાર્યક્રમ સફળ રીતે સંપન્ન થયો છે। તે પ્રસંગે તમામનો આભાર વ્યક્ત કરું છું। સાથે જે આગેવાનો અન્ય દાતાઓ અહીંયા ઉપસ્થિત રહીને પણ દીકરીઓને આશીર્વાદ આપીએ છીએ તેમના પણ આજના પ્રસંગે અમે આભાર વ્યક્ત કરીએ છીએ। સાથે આપના દ્વારા આ તમામ લોકોને, તમામ મારા યુવાનોને સૌને મેસેજ આપવા માંગીએ છીએ કે ખાસ કરીને શિક્ષાને મહત્ત્વ આપજો અને સાથે સાથે જે રીતે વ્યસનરૂપી રાક્ષસ યુવાનોને પૂરી ખાય છે તો મારા યુવાનોને અપીલ છે કે વ્યસનથી દૂર રહીને સમાજમાં જે સેવાકીય કાર્ય છે એમાં આગળ વધે।